છે એવી જ રીતે આખા શહેરમાં અલગ અલગ જગ્યા પર ટ્રાફિકનું જંકશન પસંદ કરી અને ડ્રાઈવ આપવામાં આવેલી છે. આ ડ્રાઈવ અંતર્ગત જે રોંગ સાઈડ વાહન ચલાવતા હશે એ લોકોને દંડ કરવામાં આવશે, તેમજ જ્યારે સિગ્નલ બંધ થાય ત્યારે સ્ટોપ લાઇનની પાછળ ઊભા રહેવાનું છે એ સમજ કરવામાં આવશે. અને જે લોકો લેફ્ટ સાઈડ ખુલ્લી નથી રાખતા, જેમ કે લેફ્ટ સાઈડ કાયમ ખુલ્લી રાખવાની હોય છે, એની માટે પણ લોકોને એજ્યુકેટ કરવામાં આવે છે. અહીંયા અમે લોકો આખી ટીમ સાથે અહીંયા ઉપસ્થિત છીએ અને જે રોંગ સાઈડ જાય છે એને દંડ કરવામાં આવેલો છે અને સાથોસાથ અહીંયા માઇક સાથે અને લોકોને એજ્યુકેટ કરવા માટે અમે લોકો અહીંયા સવારથી અહીંયા કામગીરી કરી રહ્યા છીએ. જે લોકો રોંગ સાઈડ આવે છે એ લોકોને દંડ આપવામાં આવે છે અને જે લોકો સ્ટોપ લાઇન અને સિગ્નલનો ભંગ કરી રહ્યા છે એ લોકોને સમજાવવામાં આવે છે કે જ્યારે સિગ્નલ બંધ થાય ત્યારે સ્ટોપ લાઇનની પાછળ જ ઊભા રહેવાનું છે. માઇકમાં સૂચના આપી અને બધાને સમજણ આપવામાં આવે છે, જેથી કરીને એમને ખ્યાલ આવે કે એમને જ્યારે સિગ્નલ બંધ થાય સ્ટોપ લાઇનની પાછળ જ ઊભા રહેવાનું છે. આજનો દિવસ અમે લોકો બધાને આ રીતે માઇકમાં કહીને જાણકારી આપીએ છીએ. આવતીકાલથી જ્યારે જો કોઈ સિગ્નલ બંધ કરશે તેને દંડ આપવામાં આવશે.